₹2. વિનોદિની નીલકંઠ. વિનોદિની નીલકંઠ લેખક, અનુવાદક અને શિક્ષણવિદ તરીકે જાણીતા છે. તેમણે નવલકથા, વાર્તા અને નિબંધો લખ્યા છે. સરદાર, નિજાનંદ અને આરસીની ભીતર તેમના પુસ્તકો છે. તેમના અંગુલીનો સ્પર્શ પુસ્તકને પુરસ્કાર મળેલ છે. આ વાર્તામાં આનંદીની સ્વસન્માનની ભાવના અને પ્રામાણિકતાનું સુંદર વર્ણન છે. વિષમ સંજોગોમાં પણ પોતાની પ્રામાણિકતા જાળવી રાખતી આનંદીને વાર્તાના અંતમાં લેડી ડોક્ટરે ₹2 ઇનામમાં આપે છે, જેથી આનંદી પ્રવાસમાં જઈ શકે છે. આમ આ ભાવના પ્રધાન વાર્તા છે. એકમ સમજૂતી. બાલારામ અમદાવાદથી બહુ દૂર તો નથી, પણ રાત ત્યાં રોકાવું પડે એમ છે, માટે બધા એક શેતરંજી અને એક ટંકનું ભાથું તથા પાણી સાથે લેતા આવજો. આગગાડીમાં જવાનું છે. શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેને પ્રાર્થનાના સમયે જાહેરાત કરી. પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થિનીઓ ખુશાલીમાં આવી ગઈ. તેમાં પણ 3જા ધોરણમાં ભણતી આનંદી તો બહુ જ હરખાઈ ગઈ, કારણ કે તે કદી આગગાડીમાં જ બેઠી ન હતી. છોકરીઓના અવાજ પછી મોટા બહેન બોલ્યા, દરેક જણ ₹2 લાવજો. આ પર્યટન ફરજિયાત નથી. જેને ન આવવું હોય તે છોકરીઓને 2 દિવસ એટલે મંગળ અને બુધવારના દિવસે રજા મળશે. મંગળવારે સવારે નીકળવાનું છે. ₹2ની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું. તેની બા પાસે 2 આના પણ ભાગ્યે જ વધારાના રહેતા તો ₹2ની વાત જ શી કરવી. આનંદીના પિતા માણેકલાલ ધંધે દરજી હતા, પણ એમનું મગજ અસ્થિર થઈ ગયું હતું. જે છેક ગાંડાની ઇસ્પિતાળમાં મૂકવા જેવા ન હતા, પણ આખો દિવસ અર્થ વગરનો બબડાટ કર્યા કરતા. એમણે સીવવાનું કામ બિલકુલ છોડી દીધું હતું. આનંદીની બા કદી ધમકાવીને કામે બેસાડતી તો માણેકલાલ ગમે તેમ કાતર ચલાવી કપડું નકામું બનાવી દેતા. આનંદી સૌથી મોટી, એના પછી તારામતી અને કપિલા, અને તે પછી 2 નાના ભાઈઓ હતા. બાબુ 2 વર્ષનો અને બચુ 6 મહિનાનો જ હતો. બા બિચારી બટન કરતી, ગાદલાની કે ઓશિકાની ખોળો સીવતી, ગલેફ, ઝબલા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતી. પણ આવી મોંઘવારીમાં 5 છોકરા અને મા બાપ મળી 7 જણાનું પૂરું કરવું એ કંઈ રમત વાત ન હતી. આનંદીનું કુટુંબ એક મંદિરના ચોગાનમાં આવેલી ઓરડીમાં રહેતું હતું. ચોગાનની બહાર એક સ્ત્રી ડાક્ટરનું દવાખાનું હતું. તે ડાક્ટરના દવાખાને આનંદીની મમ્મી કામે જતા. બાએ પૂછ્યું, કેમ બેટા, આજે મોઢું પડી ગયું છે? પણ આનંદીએ કહ્યું, કાંઈ નહીં બા. એ સમજતી હતી કે ₹2ની વાત જાણી બા બિચારી જીવ બાળશે. હવે ઉજાણીમાં નહીં જવાય તો શું થયું? 2 દિવસ રજા પડશે તો ઘરે બેઠા ગમ્મત કરશું. એણે પોતાના નિરાશ બનેલા જીવને ફોસલાવવા માંડ્યું. આનંદીને ઊંઘ ના આવી. આ કેવો અન્યાય! અમે કેમ ગરીબ? આવા અનેક વિચારો આનંદીના નાનકડા મગજને હેરાન કરી રહ્યા હતા. આગગાડીમાં પણ હું તો કદી બેઠી નથી. બીજી છોકરીઓ કેવી ગમ્મત કરશે, ગીતો ગાશે. બાલારામમાં પાણીનો ધોધ અને ઝરણા છે, ત્યાં બધા મજા કરશે. હું જ કમનસીબ છું. ઉના આંસુથી આનંદીનું ઓશિકું ભીંજાવા લાગ્યું. પછી એને ભગવાન યાદ આવ્યા. એને વિચાર થયો, ભગવાનને
સાચા દિલથી પ્રાર્થના કરીએ તો અણીને વખતે તે ભક્તની વહારે ધાય છે. પછી તો આનંદી પથારીમાંથી બેઠી થઈ. એણે મોઢું ધોઈ પાણી પીધું. ભદ્રના કિલ્લાની ઘડિયાળમાં 12ના ટકોરા પડતા હતા. આનંદીના ઘરમાં સૌ ઊંઘી ગયા હતા. ચારે કોર નીરવ શાંતિ હતી. ઉઘાડી બારીમાંથી તારાઓનું અજવાળું આનંદીની પથારી ઉપર પથરાતું હતું. પથારીમાં બેઠે બેઠે આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી, હે દીનાનાથ, દીન દયાળ, હું ગરીબડી છોકરી છું. ધન દોલત, હાથી ઘોડા, હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી. હું તો માંગુ છું ફક્ત 2 રૂપિયા. એટલી રકમનો તારે શો હિસાબ છે? 2 રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ, તારો ઉપકાર નહીં ભૂલું. પ્રાર્થના કર્યાથી આનંદીનું મન જરા હળવું થયું અને તે ઊંઘી ગઈ. સવારે ઉઠીને તે પોતાની બા સાથે દવાખાને ગઈ. ડોક્ટરની ખુરશી નીચે 2 રૂપિયાની નોટ પડી હતી. એ નોટ જોઈ આનંદી રાજી રાજી થઈ ગઈ. નક્કી આ નોટ ભગવાને જ મૂકી હશે. એણે મનમાં વિચાર કર્યો. નોટ ખિસ્સામાં મૂકી ઉમંગભેર એણે કામ પતાવી દીધું. પાણીનું માટલું ભરવા નળ ઉપર ગઈ ત્યારે આનંદીના પિતા ત્યાં દાટણ કરતા હતા. તેથી આનંદીને જરા થોભવું પડ્યું. શાંત ચિત્તે એ વિચારવા લાગી, ભગવાને નોટ મોકલી એમ હું કહું છું, પણ ખરેખર તો એ કોઈની જ પડી ગઈ હશે. ડોક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબ ગુરબાની પરાણે એકઠી કરેલી પૂંજીમાંની પણ નોટ હોય. મારાથી તે કેમ લેવાય? ઉજાણીએ જવાનું ન હોત તો હું કદી આ નોટ ખિસ્સામાં મૂકત ખરી? ચોરી કરીને ઉજાણીએ જવાય ખરું? ભગવાન કદી ચોરી કરાવે ખરો? ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય. બા જાણે તો કેટલી દુઃખી થાય. ઉજાણીએ નહીં જવાય તો કાંઈ નહીં. આનંદીના મગજમાં ગડમથલ ચાલી. માટલું ભરાઈને છલકાઈ જવા લાગ્યું, પણ એને ભાન જ નહીં. તે ભાન આવતા એણે ડોક્ટરના દવાખાને જઈ પાણિયારા ઉપર માટલું મૂક્યું. ત્યાં ડોક્ટરે પૂછ્યું, આનંદી, પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની 2 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે. તને જડી છે આનંદી? મંગુ બિચારી ગરીબ છે અને માંડ 2 રૂપિયા ઊભા કર્યા હતા. કોણ જાણે એ જૂઠું બોલતી હોય. આનંદીએ ખિસ્સામાંથી 2 રૂપિયાની નોટ કાઢી ડોક્ટરના હાથમાં મૂકી. એની આંખમાં આંસુ આવી ગયા. તે જોઈ ડોક્ટરને ખૂબ નવાઈ લાગી. એમણે પૂછ્યું, કેમ રડે છે આનંદી? આનંદીથી ન રહેવાયું અને અથથી ઇતિ સુધી બધી હકીકત કહી સંભળાવી. ડોક્ટર બાઈ બહુ દયાળુ હતા. એમણે પોતાનું પર્સ કાઢી અને 2 રૂપિયા કાઢી આપ્યા. તું સાચું બોલી એનું ઇનામ. આનંદીના પગને પાંખો આવી. દોડતી દોડતી નિશાળે ગઈ. સૌથી પહેલી જઈને એણે ઉજાણીના 2 રૂપિયા મોટા બહેનને આપ્યા. મોટા બહેન કહે, કેમ આજે બહુ ખુશાલીમાં છે? આનંદીએ બધી હકીકત કહી સંભળાવી. આનંદીના ઘરની સ્થિતિનો ખ્યાલ મોટા બહેનને ન હતો. એમણે આનંદીનું નામ ત્યાર પછી માફી વિદ્યાર્થીની તરીકે દાખલ કરી અને ચોપડીઓ, નોટબુક વગેરે પોતાના ખર્ચે આપવાનું નક્કી કર્યું. બાલારામની ઉજાણી થઈ. સૌને ખૂબ જ ગમ્મત પડી. પણ ભગવાને જેને 2 રૂપિયાની ભેટ મોકલી તે આનંદી જેટલો આનંદ બીજા કોઈને આવ્યો હશે ખરો? તો બાળકો, મજા પડી ને? હવે આપણે આગળ સ્વાધ્યાય તરફ જઈશું.